આપણે હમણાં જોઈશું સેક્શન ડી પ્રશ્નપત્ર કયો કમેન્ટ કરો કાં તો જાણો. ચલો આપણે જોઈશું પ્રશ્નપત્ર 2 છે બેટા. કયો છે? પ્રશ્નપત્ર 2. આપણે અહીંયા લખી દઈશું પ્રશ્નપત્ર બીજો છે બેટા. ઓકે, ડી વિભાગ છે. કયો વિભાગ? ડી. જેમાં ખબર છે શું હોય છે? કુલ 8 પ્રશ્નો હોય છે, જેમાંથી તમારે કોઈ 5 ગણવાનો રહેશે. કેટલા રહેશે? 8. 5 અને 3 8 રહેશે. 8 માંથી તમને કેટલા ગણવાના છે? 5. ઓકે, તો અહીં કહે છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિતી કરો. સમપ્રમાણતા તમને ખ્યાલ છે એનું બીજું શું નામ છે? ધ્યાન રાખજો, થેલ્સનું પ્રમેય પણ એને કહેવામાં આવે છે. બીજી વસ્તુ બેટા અહીં ધ્યાન રાખજો, એને થેલ્સનું પ્રમેય પણ કહેવાય છે. ઓકે, બરાબર? તો એટલું ખાસ ધ્યાન રાખજો, થેલ્સનું પ્રમેય કે સમપ્રમાણતાનું પ્રમેય. બરાબર? કે એવું પણ પૂછી શકે છે બેટા કે કોઈ ત્રિકોણની એનું જ બીજું તરીકે પૂછી શકાય. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીને બે બિંદુઓ પર છેદે. જો એક ત્રિકોણ છે એમાં 2 બિંદુઓ પર છેદે, આ ત્રીજી રેખા છે, એની સમાંતર આ રેખા છે, એ એક સાઈડમાં ડી પર અને એક સાઈડમાં ઈ પર છેદે તો બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુના સમપ્રમાણમાં વિભાજન કરે છે. તે 3 રીતે અલગ અલગ પૂછાય છે બેટા. સો ધ્યાન રાખજો. ચલો, એમાં આપણે સૌપ્રથમ લખીશું સાબિતી. શું લખવાનું? પહેલા સાબિતી પક્ષ. બરાબર? તો બેટા પક્ષમાં શું લખી શકશો? અહીં પક્ષમાં લખી શકશો સમપ્રમાણતા કે ત્રિકોણ એબીસી છે. જો હું એ કહી દઉં છું તમને, એ લખી દેજો. અહીં આપેલ છે કે ત્રિકોણ એબીસી ની બાજુ બીસી ને સમાંતર. જો બેટા ત્રિકોણ એબીસી છે, જો બીસી ને સમાંતર ડીઈ રેખા દોરી છે અને તે બીસી જે છે સમાંતર રેખા બાકીના 2 બાજુઓ એ બી એ સી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે. આ એ તમે શું લખી શકશો? પક્ષમાં. પછી સાબિત કરવાનો શું છે બેટા? સાબિત કરવાનો છે કે એડી અડધું, એટલે શું ધ્યાન રાખવાનું? અડધું ને છેદમાં અડધું, એડી ને છેદમાં ડીબી, પછી આ બાજુના અડધું એઈ ને છેદમાં ઈસી. અહીં જુઓ સમપ્રમાણતાનો મતલબ શું છે? તો અહીં ધ્યાન રાખજો બેટા, સમપ્રમાણતાનો મતલબ છે સમ એટલે સરખા કા સરખી, જે કહી શકો તમે. સરખા કહો કે સરખી. સમપ્રમાણમાં એટલે સરખા પ્રમાણમાં. અહીં અડધું, અહીં અડધું, અહીં અડધું, આ બાજુ અડધું. બરાબર? તો આ શું થયા? સમપ્રમાણ થયા. સરખી પ્રમાણ છે. આ બાજુ બી અડધું છે, આ બાજુ બી અડધું, આ બાજુ અડધું, આ બાજુ. તો બેટા બરાબર, તો એને સમપ્રમાણતા કહેવાય છે. ઓકે, સો બસ એને ધ્યાન રાખજો. ઓકે, તો એવી રીતે સમપ્રમાણતા સાબિત કરવાના છે. અને એમાં તમારે રચના લખવી પડશે. રચના શું છે બેટા? બી ને ઈ વડે અને સી ને ડી વડે મળાવતી એક કાલ્પનિક રેખા દોરવામાં આવી છે. પછી એવી રીતે લખશો ડી થી એમ અને ઈ થી એન સુધી કાલ્પનિક રેખા અને એ જે છે લંબ રેખા દોરવામાં આવેલ છે. એવું લખી શકશો રચનામાં. ચલો, અહીંથી સાબિતી શરૂ થશે બેટા કે આપણને આ સાબિત કરવાનો છે. આ આપણને સાબિત કરવાનો છે. ધ્યાન રાખજો. લખીશું બીઈ અને સીડીજી ને અને ઓકે બી થી ઈ જે મેં કીધું એ જ છે. અને લખશો ડીએમ લંબ છે કોના ઉપર? એ ઈ ઉપર, એ એસી ઉપર. એ ઈ લખો કે એસી લખો, એક જ વસ્તુ છે. પછી એવી રીતે ઈ એન લંબ છે એ બી ઉપર કા એ ડી ઉપર દોરો. અને એના પછી આવશે ત્રિકોણનું એડીબી એડીઈ એનું ક્ષેત્રફળ. ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ શું હોય છે બેટા? 1/2 પાયો ગુણ્યા વેધ. આપણે 9માં બી શીખીને આવ્યા છે ત્રિકોણનું ક્ષેત્રફળ, 8માં બી હતું. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. આમાં
પાયો કયો છે? જો બેટા આ વેધ છે, આ દેખાય કેમ? 90 નો ખૂણો બનતો છે એટલે આ વેધ છે. એટલે લખશો એડી ને છેદમાં EN, સોરી આ રહ્યો ADE માં AD ગુણ્યા EN. પાયો આ છે બેટા જેના ઉપર પડે છે, ને વેધ કઈ છે? જે 90 નો ખૂણો બનાવતી રેખા છે. બરાબર? AD ને EN આ લખાઈ ગયા. ઓકે, પછી ધ્યાન રાખજો, આ લઈ લીધો. એના પછી જો બેટા આમાં બે જ વસ્તુ છે. હમણાં નીચેનું ત્રિકોણ લેવામાં આવશે, આ. ઓકે, તો લખશો ત્રિકોણ BDE. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ થઈ ગયું. પછી ADE બરાબર ADE વડે દર્શાવવામાં આવે છે એટલે ADE. એ આપણે આ લખી દીધું છે. અહીં તમે આ લખશો નહીં તો એ ચાલશે. તેથી ADE બરાબર 1/2 AD ગુણ્યા AE. એવી જ રીતે AR BDE નીચેનો ત્રિકોણ લેશો. જો BDE 1/2, જો સેમ આવશે બેટા 1/2 પાયો કયો છે આ વખતે? DB 1/2 પાયો ગુણ્યા વેધ કઈ છે બેટા? વેધ એ જ છે બેટા. 90 નો ખૂણો અહીંયા કશે નથી બનતું તો એને એ જ રહેશે. વેધ કઈ રહેશે બેટા? આ જ. એટલે ધ્યાન રાખજો, લખશો DB ને છેદમાં EN ગુણ્યા EN. લખાઈ ગયા? ઓકે, સો ધ્યાન રાખજો. એવી જ રીતે જો અને એમને આપણે સાબિત શું કરવાનું એને બી ધ્યાન રાખજો. અહીંથી આપણને AD મળશે, અહીંથી આપણને DB મળશે. AD અને DB આપણને મળી ગયેલું છે. ઓકે, ચાલો નેક્સ્ટ એને ક્લીન કરું છું. ચલો હમણાં નેક્સ્ટ છે બેટા આ લેશો ફરીથી ADE. હમણાં આ વેધ છે બેટા, આ વેધ છે. વેધ ગુણ્યા પાયો લખશો ADE. ક્ષેત્રફળ AR એટલે એરિયા ADE. ક્ષેત્રફળ ADE નું લખશો 1/2 પાયો કયો છે બેટા? AE. પાયો આ છે, વેધ કઈ છે? DM. પાયો ગુણ્યા DM. બરાબર? એને જ લખશો એના પછી આ ત્રિકોણ. ઓકે, નીચેનો. ઓકે, એની અંદર પણ આવશે CED. જે રીતે BDE હતું તેવી રીતે CED નું ક્ષેત્રફળ 1/2 પાયો. આ વખતે પાયો આ રહેશે બેટા, પાયો EC ને વેધ કયો છે? DM વેધ છે. પછી એ બંનેને આજે 4 વસ્તુઓ મળી. કેટલી મળી બેટા? 4. આ બાજુ 2 ત્રિકોણ હતા, પેલી બાજુ પણ 2 ત્રિકોણ છે એટલે એ બંનેને શું લેશો? સમપ્રમાણમાં લેશો એટલે ગુણોત્તરમાં લેશો. તો જો એટલે લખેલું છે પહેલાનો ADE ને છેદમાં BDE, ADE ને DBE. 1/2 AD. આનો શું આવશે બેટા? જો અહીં લખેલું છે ને AD અને આ 1/2 AD ગુણ્યા EN, 1/2 DB ગુણ્યા EN સરખું છે. જો EN થી ઉડી ગયું એટલે શું મળશે? 1/2 ઉડી ગયા. શું મળશે અહીંયાથી? AD. અહીંથી શું મળશે બેટા? જો AD છે અને અહીંયાથી DB. ઓકે, એક તરફ જે આપણે લાવવાનું હતું તે આવી ગયું છે. જો આવી ગયું છે. ચલો નેક્સ્ટ કરીશું. નેક્સ્ટ એવી રીતે જે રીતે આ 2 ત્રિકોણ કર્યા છે એવી રીતે સેમ ત્રિકોણ કરશો. ADE પહેલો ત્રિકોણ ને છેદમાં CED. જો ADE D અહીંથી નહીં લેતા, CED જ લેજો, CED જ. બરાબર? તો શું થશે? આને બેને કરશો તો 1/2 1/2 ઉડશે. DM બંનેમાં DM આવશે. આ DM. ઓકે, પછી શું છે? AE અને EC. શું આવશે? AE ને છેદમાં EC. ઓકે, અહીંથી AE ને છેદમાં EC. ઓકે, હવે નોંધો કે BDE અને DEC નીચેનો BDE અને DCE એક જ પાયા DE પરના સમાંતર રેખાઓની જોડ BC અને DE વચ્ચે આવેલ છે એટલે એરિયા બરાબર થશે બેટા. એટલે તેથી ત્રિકોણ
BDE અને DEC નો ક્ષેત્રફળ બરાબર થશે. અહીં સમીકરણ 1 છે, આ જે મળશે તમને સમીકરણ 1, આ સમીકરણ 2, અહીં એરિયા જે બરાબર કર્યા તે સમીકરણ નંબર 3. સમીકરણ 3 થી 1, 2 અને 3 થી ડાયરેક્ટ લખી શકશો કે એડી આપણને આ મળી રહે. ઓકે, વસ્તુઓને ધ્યાન રાખજો બેટા. ઓકે, એડી ને છેદમાં ડીબી, એડી ને છેદમાં ડીબી, એઈ ને છેદમાં ઈસી, આ જ આપણે સાબિત કરવાનો હોય છે બેટા. ચલો આપણે બીજા, આ તમને ખ્યાલ બી હશે બેટા, 100% એમ છે, પણ હા એમાં ધ્યાન રાખજો, બધી રીતે લખજો. સૌપ્રથમ પક્ષ, પક્ષ એટલે જે વસ્તુ આપેલું હોય, પ્રશ્નમાં જે વસ્તુ આપેલું છે તેને એ લખશો પક્ષ. સાધ્ય અને સાબિતી, સાધ્ય જે સાબિત કરવાનો છે, સાબિતી એટલે જે આપણે સાબિત કરીશું તે. બધું આ 3 પોઈન્ટ લખીને સાબિતી સ્ટાર્ટ કરજો બેટા. સો ધ્યાન રાખજો, બી કેરફુલ. ઓકે, ચલો બીજા પ્રશ્નને સોલ્વ કરીશું. બસ આ જે સાબિતી છે તેના ઉપરથી જ આ એના સવાલ છે બેટા. જો એકદમ ઈઝી છે આ, એકદમ તમને જો પ્રમેય નહીં આવડતું હોય, થોડું પ્રોબ્લેમ થતું હોય તો 100% આ કરવાના રાખજો. એનો બી 4 માર્ક્સ, પેલાનો બી 4 માર્ક્સ, તો આ તમે વધારે સારી રીતે કરી શકશો, એટલું ખાસ ધ્યાન રાખજો. એમાં શું છે બેટા, તો કે છે PQR. PQR છે જેમાં QR AB ના સમાંતર છે, એટલે આ લાઈન આને સમાંતર છે. આ પરથી જવાબ આપો. BR એટલે આ શોધવાનું છે. ઓકે, ચલો તો બસ જો અહીં આ આપેલું છે બેટા, આ બી આપેલું છે, આ આપેલું છે, આ નીકળી જશે તો લખશો, એટલે લખી દેજો ત્રિકોણ ત્રિકોણ PQR માં, એટલે જે આપેલ છે તે લખી દેજો. QR સમાંતર છે તે કોને, AB ને. તેથી ફર્સ્ટ ક્વેશ્ચન માટે PA ને છેદમાં AQ, અડધો ને છેદમાં અડધો, આ બાજુ અડધો કઈ છે બેટા, PB ને છેદમાં BR, અને લખશો 1.8 છે છેદમાં 3 સેમી. પછી છે બેટા 1 સેમી ને આ છે BR. ઓકે, જે શોધવાના છે સાઈડ પર જશે, આ અહીં આવી જશે, એટલે BR બરાબર 1 ગુણ્યા 3 એટલે 3 થશે બેટા. આ ગુણાકારમાં છે તો ક્યાં જશે, ભાગાકારમાં, એટલે આવશે 1.8. જો દશાંશ હટાવવા માટે શું કરી શકાય, 10 વડે ગુણવાનો, 10 વડે ભાગવાનો, એટલે 30 થશે. અહીં 18. ઓકે, 30 ને 18 વડે ભાગો. જો બેટા અહીં કરી દઉં છું રફ કામમાં, 30 ભાગ્યા 18, 18 એકુ 18, 18 દુ 36, તો 18 એકુ 18, શું મળશે, 2 1 12 આવશે. પોઈન્ટ છે જ 0. 18 કરશે 108. ઓકે, કેટલા મળશે, 20 માંથી 8 જશે તો 12.66 આવ્યા જ કરશે, બરાબર. 120. તો આને શું લખાય, 1 પોઈન્ટ, એટલે અહીં લખી શકશો BR બરાબર 1.67. આ આપણે જવાબ છે બેટા પહેલાનો. ઓકે, એન્સર ચેક કરી લઈશું આપણે, જસ્ટ 1 મિનિટ. 6-7 સેમી, યસ રાઈટ છે બેટા. ચલો આ પહેલો થઈ ગયું. પછી બીજો શું કે છે, PQ નું માપ શોધો. PQ હાવ સહેલો છે બેટા. ચલો લખીશું PQ. ઓકે, થોડુંક અલગ રીતનો બી દાખલા છે. P થી Q શું છે, તો
તો લખશો પી એ શું છે બેટા પી એ પ્લસ એ ક્યુ ઓકે આ કેટલા છે 1.8 1.8 વત્તા એ ક્યુ કેટલા છે એ ક્યુ છે 3 ઓકે પી ક્યુ સો અહીંથી આવી જશે પી ક્યુ બરાબર 8 ને 3 સોરી 3 1 4 4.8 સેમી આ આપણે બીજી કિંમત આવીશું ઓકે અચ્છા ચલો અહીંયા સેમી નહીં લખ્યા છે તો પહેલા એને બી સેમી લખી દેજો અહીં સેમી ઓકે ચલો બીજો બી થઈ ગયો પછી અહીંથી ત્રીજો કરીશું બેટા ત્રીજો શું છે પી આર નું માપ શોધો પી આર તો પી આર ને તમે લખી શકશો પીબી પી થી બી વત્તા બી થી આર વત્તા બી આર ઓકે પી આર બરાબર પીબી છે 1 વત્તા બી આર છે 1 બી આર આપણે શોધીધા છે 1.67 ઓકે એટલે પી આર ચલો આ હું તમને સમજાવીને લખું છું બેટા એમાં એક પછી કઈ દશાંશ નથી એટલે તમે આવું લખી શકો દશાંશ ને નીચે બેઠું દશાંશ લખો દશાંશ વચ્ચે દશાંશની આગળ 1 છે દશાંશની પાછળ 6 અને 7 છે બસ એને સરવાળો કરો 0 ને 7 7 6 ને 6 પોઈન્ટ 1 અને 1 2 એટલે શું આવશે 2.67 બરાબર સેમી ક્લિયર છે ચલો ઓકે ચોથો પી એ બી ને સમરૂપ ત્રિકોણ કયો છે ઓકે ચલો ત્રિકોણ ચોથો ત્રિકોણ પી એ બી શું છે બેટા પી એ બી ને ત્રિકોણ કયો છે તો સમરૂપ લખી શકશે પી ક્યુ આર શું આવશે બેટા ડાયરેક્ટલી જવાબ તમારે શું આવી જશે પી ક્યુ આર પી ક્યુ આર હા બસ સાચો છે એટલે સમરૂપતાની નિશાની છે આ તો ખ્યાલ જ હશે સમરૂપતા નિશાની પી ક્યુ આર જો પી એ બી સેમ પી ક્યુ આર કે શું છે સમરૂપ છે આ આપણે છેલ્લો જવાબ મસ્ત દાખલા છે અલગ અલગ આપી છે સ્ક્રીનશોટ લઈ લેજો 49 બિંદુઓ આ બિંદુઓ એટલે જો બેટા બિંદુઓની વાત કરીએ તો બે બિંદુઓ હશે ખબર બિંદુ હોય છે એટલે એક બિંદુઓની વાત કરતા હશે તો 2 કા 3 કા 4 હોઈ શકે 2 થી વધારે હશે કા 1 થી વધારે હોય તો ત્યાં બિંદુઓ આવશે ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરનું વાંચન કરતા બિંદુઓના યામ શોધો ચલો હાવ સિમ્પલ દાખલા છે બેટા પહેલા આવું ડાયાગ્રામ દોરી લેશો એ નામ આપી દો ને અહીં એને બી નામ આપો કે છે માઈનસ એનું નામ છે -1 અને 7 અને 4 અને 3 માઇનસ નો 3 છે બેટા કે છે રેખાખંડને 2:3 અચ્છા ચલ એને કશે પણ છેદે છે તો જો શું કે છે 2:3 તો સમજો અહીંયા 2 છે ને આ 3 છે એટલે આ છે તમારે 2 અને આ છે તમારે 3 ઓકે આ ખબર છે પહેલા આવ્યો તો x અને y લખશો આને પણ x અને y ઓકે 1 1 2 2 ઓકે અને p ના યામ શોધવાનો છે તો એનો x અને y શોધવાના છે બેટા તો જો બેટા આ લેશો ત્યારે આ બાજુ આવશે બેટા અને 3 લેશો તો આ બાજુ આવશે
ઓકે, ચલો. તો એને કીધું છે ને ગુણોત્તર વિભાજનમાં કરતા યામ શોધો. યામ એટલે એક્સ અને વાય. પેલા આ વસ્તુ દોરી લેશો એટલે બધું એકદમ શાંતિથી આરામથી ગણાઈ જશે. યામ શોધવાનું સૂત્ર છે એટલે પી ના એક્સ કોમા વાય યામ શોધવા માટે સૂત્ર આવશે. શું છે સૂત્ર છે બેટા? mx વત્તા mx. ઓકે, ને છેદમાં m વત્તા m. આ x નો થઈ ગયું. એવી રીતે કોમા કરીને y નો આવશે my વત્તા my ને છેદમાં m વત્તા m. ઓકે, ચલો એને નામ આપીશું 1 2 1 2 1 2 1 2 1 2 1 2. જો બેટા એને mx યાદ કરો ને એમ માય યાદ કરો. માય ની સ્પેલિંગ my માય, બરાબર? માય એવી રીતે યાદ રાખજો, મજા આવશે. ચલો, p ઓફ x y બરાબર થશે m1 આ છે બેટા. આ શું હોય છે બેટા? m1 છે, આ m2 છે. ઓકે, તો m1 કેટલા છે? 2 છે. x2 એટલે પેલી બાજુ જવાનું એટલે 4 વત્તા m1 3 અને x2 એટલે -1 ને છેદમાં m1 વત્તા m2 એટલે 2 વત્તા 3. આ સેમ રીતે એવી રીતે જો 2 છે તો અહીંયા 2 જ આવશે બેટા કૌંસમાં. y2 એટલે પેલી બાજુ -3 પ્લસ m1 સોરી, અચ્છા સૂત્ર આપણે ખોટું લખ્યા છે બેટા, હા ધ્યાન રાખજો. સૂત્ર ખોટું લખ્યા છે. હું ફરીથી કરાવી દઉં છું. હા, અહીં સૂત્ર હોય છે એ 1 2 અને 2 1 રિવર્સ હોય છે. 1 2 2 1 1 2 2 1. એટલે આ તો બરાબર જ હતું. એક મિનિટ, 2x1 x2 4 જો પછી 3 -1. હા, આપણે સૂત્રનો યુઝ તો કરતા નથી. જો બેટા તમે કદાચ સૂત્ર ખોટું લખી દો, એમ તો થાય જ નહીં, બંધ ધ્યાન રાખજો તો લખજો પરફેક્ટ રીતે. મારી જેમ બી ભૂલ થઈ તો મને તો ખબર છે, મારી કોન્સેપ્ટ ક્લિયર છે કે સૂત્ર વગર પણ ગણી કાઢીશ. જો બેટા હું એ જ કહું છું કે સૂત્ર વગર પણ ગણાઈ જાય એટલે ધ્યાન રાખજો. તો આ 2 લેશો તો બીજો -3. આ કિંમતો બરાબર છે, ખાલી સૂત્ર ખોટું હતું. તો m2 એટલે 3 આવશે બેટા અને અહીંથી y1 એટલે 7. બરાબર છે બેટા? એટલે ધ્યાન રાખજો, મારો કોન્સેપ્ટ ક્લિયર છે એટલે મને તકલીફ થતી નથી. એટલે તમે બી ધ્યાન રાખજો, જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો કઈ પ્રોબ્લેમ આવશે નહીં. 4 દુ 8 વત્તા 3 એકુ 3 પ્લસ માઇનસ ને છેદમાં 2 3 5 એટલે આવશે p, x, y સોરી આ પછી એના છેદમાં બેઠું ને બેઠું એ લખ દો 2 વત્તા 3 3 દુ 6 માઇનસનું 7 તાલી 21 છેદમાં 3 2 5. ओके, p ऑफ x, y 8 में से 3 गया 5 छेदमा 5 છે બેટા. ઓકે, આ બાજુ 6 માંથી 21 માંથી 6 જાય તો શું આવશે બેટા? 15 ના છેદમાં 5. ઓકે, હજુ સોલ્વ થશે, લાસ્ટ છે બેટા. સો p, x, y બરાબર 5 થી 5 ઉડી ગયો 1 આવશે. 5 તાલી 15 જો 5 એકુ 5 5 તાલી 15 એટલે શું આવશે બેટા? 3. એટલે આ આપણે માંગેલ જવાબ છે. આન્સર તમારે અહીં લખવું હોય તો લખી શકશો 1,3. એના યામ શોધાઈ ગયા છે બેટા. હાવ ઈઝી દાખલા છે બેટા. આ આવે તો છોડતા જ નહીં. સોલ્વ એકદમ સારી રીતે તૈયારી કરજો, નહીં આવું દાખલા નહીં છોડતા જ નહીં. 4 માર્ક્સમાં ઈઝી કહેવાય એટલે ધ્યાન રાખજો.
ચલો તો તમારે 5 દાખલા જે ગણવાના છે બેટા, કયા ઈઝી છે, કયામાં તમે એકદમ પરફેક્ટ આવે તે જ ટચ કરજો બેટા. હા, જોઈએ તો છઠ્ઠો દાખલા તમે ગણી શકશો. 5 આવડી ગયા તો 6 ગણો, 7 ગણો તો એ ચાલશે. એટલું ધ્યાન રાખજો. ઓકે, શું કે છે, જો ક્યુ અને એ પી થી સમાન અંતર હોય તો એક્સ ની કિંમત શોધો અને અંતર ક્યુ આર અને પી આર પણ શોધો. સમાન અંતર માટે મેં ડાયાગ્રામ આવી રીતે દોરેલા બેટા. ઓકે, ઓકે, તો અહીં નામ છે ક્યુ એ પી અને આર થી ક્યુ જે છે, જો ક્યુ એ પી અને આર થી સમાન અંતર હોય તો એક્સ ની કિંમત શોધો. ચલો, ક્યુ ના નિર્દેશાંક શું છે બેટા? 0,1. અને અહીં આવશે 5 - 3 x, 6. સમાન અંતર એટલે બેટા ખબર છે કે સર આ બે સરખા હશે એટલે લખશો પી ક્યુ બરાબર ક્યુ આર. સમાન અંતર છે, સમાન અંતર એટલે ધ્યાન રાખજો. તો અહીં વર્ગમૂળમાં જે બંને તરફ લેવો એ વર્ગમૂળ નહીં આવે, ડાયરેક્ટલી લખી શકશો 0 - 5. જો હું લખું છું બેટા, એટલે 5 - 0 એટલે x1 - x2. એટલે આનો પહેલો ઉપરનો પહેલો કઈ રીતે લઉં છું બેટા? આનો પહેલો તો આનો પહેલો, આનો બીજો, આનો બીજો, એવી રીતે સેમ આનો પહેલો, આનો પહેલો, આનો બીજો, આનો બીજો. એટલે ધ્યાન રાખજો. ઓકે, એટલે શું થશે? 5 - 0 નો વર્ગ વત્તા 1 પહેલા લખો, 1 માઇનસ હોય છે અને અહીં 3 માઇનસ નો છે. માઇનસ માઇનસ શું થશે બેટા? પ્લસ નો 3 નો વર્ગ. ઓકે, ને આ બાજુ થશે x - 0 નો વર્ગ વત્તા આને પહેલા લીધું 0 x - 0 પછી 6 - 1 લખો. શું લખશો? 6 - 1 નો વર્ગ. એટલે 5 - 0 નો વર્ગ શું થશે બેટા? તો 5 નો વર્ગ 25 વત્તા 6 ને 3. ચલો અહીં લખીશું 5 નો વર્ગ આવશે વત્તા 3 અને 1 4, 4 નો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા 5 1 5 વચ્ચે 25, 5 નો વર્ગ લખી દઈશું. સોરી, ઓકે, ડાયરેક્ટ કેન્સલ કરી શકશો. આ વર્ગ જો કાં તો ડાયરેક્ટ આને કેન્સલ કરો એ પણ ચાલશે ને એને સોલ્વ કરીને જો બેટા 25, 5 નો વર્ગ 25 અને 4 નો વર્ગ 16. અહીં x નો વર્ગ વત્તા 5 વચ્ચે 25. જો બેટા 25 25 થી ઉડી જાય, અહીંયા ડાયરેક્ટ પણ કેન્સલ કરી શકશો, એવું ધ્યાન રાખજો બેટા. એટલે x નો વર્ગ એટલે x નો વર્ગ x બરાબર અહીંથી વર્ગ નીકળશે ને અહીં વર્ગમૂળમાં 16 થશે એટલે x બરાબર પ્લસ માઇનસ 4 આવશે. શું આવશે? પ્લસ નો 4 અને માઇનસ નો 4. ધ્યાન રાખજો. એટલે આ જે x છે, x ની કિંમત બે આવી ગઈ, 4 પણ છે અને -4 પણ છે. એટલે ધ્યાન રાખજો બેટા. 6 એટલે થશે 4 અને 6 -4 અને 6. ઓકે, ચલો x ની કિંમત કેટલી છે એ ચેક કરી લઈશું. x ની કિંમત છે +-4. ઓકે, આ તમારો જવાબ સાચો છે બેટા. આન્સર ઓકે. બીજું આપણને શું કીધું છે? QR શોધો. ઓકે, ચલો QR આ છે બેટા QR. તો અહીં x - 0 છે એટલે એક વખત ચલો અહીંથી લખી દઉં છું QR. સોરી, QR એટલે ડાયરેક્ટલી લખી શકશો QR x - 0 એટલે 4 - 0 એટલે શું આવશે બેટા? 4 - 0 નો વર્ગ વત્તા આનો પેલો 6 1 એટલે આ લઈ લેજો, આ ને આ ધ્યાન રાખજો બેટા. 4 - 0 નો વર્ગ અને 6 - 1 નો વર્ગ
4 14 એને આવશે 4 નો વર્ગ વત્તા 6 માંથી 1 જશે 5 નો વર્ગ એટલે QR બરાબર 4 નો વર્ગ 16 વત્તા 5 નો વર્ગ 25 એટલે QR બરાબર 6 ને 5 11 ને 1 વધી 1 2 ને 1 3 31 એને શું લખી શકશો? ચલો અહીં વર્ગમૂળમાં આવશે બેટા આ બધું ઓકે વર્ગમૂળમાં તો બસ વર્ગમૂળમાં રાખી દેજો તો એટલે શું આવશે QR બરાબર વર્ગમૂળમાં આ પહેલો જવાબ છે વર્ગમૂળમાં સોરી 41 થશે સોરી 25 અને 6 41 શું થશે બેટા 41 એટલે વર્ગમૂળમાં 41 એટલે એક આ જવાબ છે આપણી પાસે ચલો ફરીથી આ ને આ કિંમત લેશો QR એક વખત પ્લસ નો લીધું છે બેટા એક વખત માઇનસ નું લેજો એટલે ફરીથી QR બરાબર આવશે QR બરાબર એક વખત ફરીથી એટલે 0 માઇનસ જો બેટા 0 માઇનસ અહીં માઇનસ લેશો તો માઇનસ માઇનસ પ્લસ થશે 4 નો વર્ગ વત્તા 6 માઇનસ 1 નો વર્ગ 4 નો વર્ગ આવશે વત્તા 5 નો વર્ગ આવશે એટલે QR બરાબર ફરીથી 41 આવી જશે બેટા એટલે આવશે અહીંયા 16 વત્તા 25 અને થશે 41 ઓકે આ ફરીથી 41 આવશે આ બે એવી રીતે આપણે શું શોધવાનું PR શોધવાનું P થી R શોધવાનો છે જો એમાં પણ બે કેસ બનશે એક પ્લસ વાળા આ બે લેશો અને એક વખત આ ને આ માઇનસ વાળા લેશો ઓકે PR બરાબર વર્ગમૂળમાં P x જો આનો પહેલો એટલે 5 માઇનસ 4 આનો પહેલો 5 છે આનો પહેલો 4 છે વર્ગ વત્તા 6 માઇનસ 3 કરજો 6 માઇનસ માઇનસ કરશો તો પ્લસ 3 થશે બેટા ઓકે એટલે PR બરાબર છે 5 માંથી 4 જશે 1 નો વર્ગ વત્તા 6 ને 3 9 નો વર્ગ PR 1 નો વર્ગ 1 વત્તા 9 9 81 એટલે PR બરાબર શું થશે 81 ને 1 82 એટલે આ એની આન્સર ઓકે પછી ફરીથી PR કેસ 1 PR કેસ 2 શું લખેલું છે બેટા PR કેસ 1 PR કેસ 2 બેટા શું થશે તો અહીં જો 5 આનો પહેલો ને માઇનસ માઇનસ કરશો પ્લસ 4 થશે એનો વર્ગ વત્તા 6 માઇનસ 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 પ્લસ 3 નો વર્ગ PR બરાબર 5 ને 4 9 નો વર્ગ વત્તા 6 ને 3 9 નો વર્ગ PR બરાબર 9 9 81 વત્તા 81 PR બરાબર 1 અને 1 2 8 અને 8 16 એટલે સોરી તમે આવી રીતે લખજો બેટા 2 ગુણ્યા 81 તો આપણને ખબર છે PR બરાબર 81 નો વર્ગમૂળ 9 અને 2 આવશે આવું પણ જવાબ લખી શકશો એટલે 4 જવાબ આવશે 1 2 3 4 એટલે શું છે બેટા 9 વર્ગમૂળમાં 2 છે 41 છે 82 છે યસ સાચું છે બેટા સો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા આ ચોપડાના જ દાખલા છે બેટા ચલો નેક્સ્ટ કે છે એક શાળાના ધોરણ 10માના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલ ગુણ નીચે કોષ્ટકમાં આપેલ છે તે વિદ્યાર્થીઓને મેળવેલ ગુણનો મધ્યક શોધો પણ અહીં શું છે બેટા અહીં આ મધ્યક શોધવા માટે વર્ગ હોય છે ને આ વર્ગ નથી આ અવર્ગીકૃત કહેવાય બેટા બરાબર તો એને કઈ નહીં એકદમ
સારી રીતે લખશો. અહીં ગુણ લખી દેજો, ગુણ. ઓકે, પછી વિદ્યાર્થીઓની સંખ્યા. ચલો અહીંથી લાઈન ખેંચવી દેવાનું રાખવું પડશે. ઓકે, ચલો થોડુંક આને ઉપર લઈ લઈશું. ગુણ, અહીં ગુણ આવી જશે. વિદ્યાર્થીઓની સંખ્યા, અહીં શું આવશે? સંખ્યા લખી રહું છું બેટા. ક્વેશ્ચન કઈ છે? 51. 10, 20, 36. શું છે બેટા? 10, 20, 36. 40, 50. 40, 50. 56, 60. 56, 60. 70, 72. 70, 80, 88, 92, 95. 92 અને 95. એટલે ધ્યાન રાખજો બેટા. ઓકે, 1 1 1 1 3 4 3 4 3 2 3 2 4 4 4 4 1 1 2 3 1. આની સામે આની સામે આની સામે આની સામે આની સામે આની સામે. અચ્છા, હા 88 એટલે થોડુંક નીચે લેવું પડશે. કેટલું છે બેટા? 2 3 1 આવશે. જો અહીં આપણે મધ્યક નવી રીતે શોધશું. મધ્યક આપણે શોધીશું આ સૂત્રનો યુઝ કરી. x બાર એટલે શું હશે બેટા? x બાર બરાબર સિગ્મા સિગ્મા xi ને છેદમાં સિગ્મા fi. ઓકે, ચલો તો અહીં આવશે બેટા સિગ્મા, અહીં xi. 10 એકુ 10, 20 એકુ 20, 36 તાલી 108 હોય છે બેટા. 6 તાલી 18, 3 તાલી 9, 1 10, 4 ચોક 16, 160, 5 તાલી 15, 150, 56 દુ 112, 6 દુ 12 ને 2 વધી 1, 5 દુ 10, 1 11. ઓકે, 6 ચોક 24. ઓકે, 7 ચોક 28, 72 એકુ 72, 80 એકુ 80, 88 ગુણ્યા 2, 8 દુ 16 ને 6 વધી 1, 8 દુ 16, 1 17. ઓકે, 9 3 દુ 6, 9 9 9 18 49 27. ઓકે, 95, 5 એકુ 95 એકુ 95. જો બેટા આ બધાના સરવાળો કરશો, આને સરવાળો કરજો બેટા. જો કરું છું 280 ને 20 કેટલા થશે? 300. અહીં ધ્યાન રાખજો. ઓકે, 90 કઈમાં ઘટતું છે? 90 90 90 40. ચલો આને આ લઈ લો. 6 ને 4 10 ને 0 વધી 1. ઓકે, 6 ને 4 10 ને 0 વધી 1, 2 ને 1 3 1 400. આ થઈ ગયા. આ 80 80 ને 10, 80 ને 10 90 90 કરી દો. જો બેટા, અને આ 112 અને 108, 100 ને 100 200, 220 થશે. ઓકે, આ બે થઈ ગયા. 150 ને
આ બધાના સરવાળો કરશો તો મેં કર્યા છે બેટા એ કહી દઉં છું આવશે 1775 આવશે 1700 બધાનો સરવાળો શું આવશે એટલે કરી દેજો બધાના 1775 ઓકે સિગ્મા એફઆઈ એટલે અહીં આપી જ છે 30 વિદ્યાર્થી છે તો એને 30 વડે ભાગી દેજો તો 1775 ને 30 વડે ભાગશો તો જો 30 એકુ 30 નહીં જાય એટલે 3 સંખ્યા લેવી પડશે તો 3 ગુણ્યા 5 3 પચમ 15 3 પચમ 15 3 6 18 એટલે 3 પચમ 5 5 તાલી 15 એટલે 150 અહીંથી 7 આવશે બેટા અહીંથી 7 માંથી 5 જશે 2 આવશે ને અહીંથી આવશે 5 ઓકે પછી 3 પચમ 15 3 6 18 3 અઠમ 24 3 અઠમ 24 3 અઠમ 24 અહીંથી આવશે 5 7 માંથી 4 જશે 3 ઓકે આ 5 આવી ગયા કશું નથી દશાંશ લગાવીને 0 લખી દેજો ઓકે તો એક જ મિનિટ સોરી આના કરતા મોટી છે એટલે એક હજુ વખત જશે તો 8 તાલી 24 9 વખત 9 તાલી 27 ઓકે તો અહીંથી ડાયરેક્ટલી શું બચશે બેટા 5 અને 0 0 પોઈન્ટ છે અને 0 30 એકુ 30 અહીં શું આવશે 20 પોઈન્ટ છે 0 લગાવજો તો 6 18 180 શું આવશે 59.16 એક જ મિનિટ બેટા સરવાળો જરાક જોઈ લઈએ ફટાફટ સરવાળો કેટલો આવે છે બરાબર 10 વત્તા 20 વત્તા 108 વત્તા 160 વત્તા 150 112 વત્તા 240 વત્તા 72 વત્તા 80 વત્તા 176 વત્તા 176 વત્તા 76 વત્તા બરાબર તો જરાક જોજો એ આપણું જવાબ આવશે 59 પોઈન્ટમાં થોડુંક એમ થાય છે બેટા એટલે કદાચ ભૂલ થઈ હશે એક મિનિટ 59.3 અચ્છા 9 આવશે છેલ્લે શું આવશે બેટા આ નહીં આવીને 9 આવશે શું આવશે બેટા 9 એટલે સરવાળો આવશે 1779 ને છેદમાં 30 જ્યારે એને ભાગશો ને બેટા તો આવશે 0.3 બરાબર એટલે કરી લેજો આ તમારે જવાબ આવી જશે અને બીજી રીત ગણવું હશે તો આપણે ડીઆઈ ના મેથડથી ગણી શકશો શું ગણી શકશો ડીઆઈ બરાબર શું સૂત્ર હોય છે બેટા x બાર બરાબર પ્રત્યક્ષ રીત સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ ને છેદમાં સિગ્મા એફઆઈ સોરી અહીં તો એ જ હતું હા સોરી સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ ને છેદમાં આર રહેશે બરાબર બેટા એને બીજી રીતે ગણવું તો એ વત્તા કરીને બી ગણી શકશો બરાબર સ્ક્રીનશોટ લઈ લેજો ચલો એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો તો બેટા અહીં શું શોધવાનું છે મધ્યસ્થનું પહેલા સૂત્ર લખી m બરાબર શું હોય છે l પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF ને છેદમાં F ગુણ્યા H ઓકે ચલો તો અહીં જોશો 118 126 127 છે બેટા અહીં જોશો તો અહીં અસતત આ વિતરણ છે કેવું છે બેટા અસતત એટલે અલગ અલગ અસતત એટલે શું બેટા અસતત
असतत આવી હતી એટલે અલગ અલગ. શું? અલગ અલગ. અલગ 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 હોય તેને શું કહેવાશે બેટા? અસતત. અને એને પહેલા અસતતને શું બનાવવું પડશે? સતત બનાવવું પડશે. સતત બનાવવા માટે શું કરીએ છીએ? પહેલી કિંમતમાં માઇનસ, બીજી કિંમતમાં પ્લસ. તો અહીં 118 છે તે અહીં લખી દઈશું લંબાઈ. ઓકે, ઓકે, લંબાઈ પાંદડાઓની સંખ્યા. અહીં શું આવશે? પાંદડાઓની સંખ્યા એટલે FI. ઓકે, જો બેટા 118 છે તો 118 માંથી પોઈન્ટ ઓછા કરશો તો એ આવશે 117.5 માઇનસ. ઓકે, અહીંથી લખીશું 117.5 ડેશ 100. આમાં બીજી કિંમતમાં સરવાળો થાય છે એટલે 126 લખો ને 5 પોઈન્ટ એક્સ્ટ્રા કરી દો, 5.5 બરાબર. બીજી રકમ એવી સેમ થશે. પછી લખશો 126.5 પછી 100 ને કઈ છે બેટા? 135.5 થશે. શું? 135.5 પછી અહીં આવશે 135.5 ડેશ ત્રીજી કિંમત 144. 144.5 પછી 100 ને અહીં આવશે 144.5 ડેશ 153. 153.5 ડેશ 162. 162.5 પછી છેલ્લે લખશો 162.5 ડેશ 171. પછી 171 171.5 ડેશ આવશે 180.5. ચલો અહીં છે 3, 5, 9. 3, 5, 9. 12, 5, 12, 5, 4, 2, 4, 2. મધ્યસ્થ એટલે CF શોધવા પડશે. CF એટલે સંચયી આવૃત્તિ. ખ્યાલ હશે, CF એટલે સંચયી આવૃત્તિ. શું કઈ રીતે મળે છે? 3 ને 3 મૂકી દેજો. 3 વત્તા 5, 5 ને વત્તા 3 એટલે 5 વત્તા 3 એટલે 8, 9, 8, 17. 17 ને 12 29. 9 ને 5 34. 34 ને 4 38. 38 ને 2 40. ઓકે, તો સૌપ્રથમ આપણે શું શોધીશું? અહીંથી n ના છેદમાં 2. n ના છેદમાં 2. n કેટલા છે બેટા? અહીં 40 કીધું છે એટલે 40 આવી ગયું એટલે સરખું જ છે બેટા, એટલે ધ્યાન રાખજો. સિગ્મા FI કેટલે આવી જશે? 40. ઓકે, 40 ની છેદમાં 2 એટલે ભાગાકાર કરશો કેટલો આવશે બેટા? 20. હમણાં CF માં જોશો 20 ક્યાં આવશે? તો 20 એની અંદર આવશે કે 17 માં? 17 માં 20 નહીં આવશે, 20 આવશે આની અંદર બેટા, એટલે ધ્યાન રાખજો. એટલે 20 થઈ ગયા. તો L કોને લેશો? આ જે કરીએ છીએ આપણે રાઉન્ડ, L બરાબર 144.5. ઓકે, n ના છેદમાં 2 આવી ગયા, L આવી ગયા. CF કયા હોય છે બેટા? CF હંમેશા જે કરો છો તેનાથી ઉપરની રકમ હોય છે એટલે 17. ઓકે, F કઈ હોય છે બેટા? F જે આપણે સિલેક્ટ કરીએ છીએ ને, આ જે રાઉન્ડ કર્યા ને, F માંથી આવશે. F માંથી આવશે. F કેટલું છે બેટા? 12. એટલે લખી દેજો 12. પછી H કેટલો છે? ઊંચાઈ કેટલાની છે બેટા? તો જો આનેમાંથી બાદ કરી દઈશો તો ઊંચાઈ આવી જશે. તો હું કરીને સમજાવી દઉં છું કઈ રીતે. તો અહીં છે 126, મોટી સંખ્યા પહેલા લખવાની, પછી 117. 5 માંથી 5 0, 7 માંથી 6 જશે 1, સોરી 7 માંથી 6 જશે 9. 1 આપી દીધું એટલે 1, એટલે કેટલાનો ગેપ છે બેટા? 9 નો. કેટલાનો ગેપ છે બેટા?
એટલે એચ બરાબર શું આવશે બેટા 9. બસ બધી કિંમતો આવી ગઈ છે. ચલો એને મૂકીશું આપણે. ઓકે, એમ બરાબર એલ. એલ ની કિંમત કેટલી છે 144.5 પ્લસ એન ના છેદમાં 2 એટલે શું આવશે 20 માઇનસ એફ સીએફ એટલે 17 છેદમાં એફ. એફ કેટલા છે બેટા 12 ગુણ્યા એચ. એચ કેટલા છે બેટા 9. વીસ માંથી 17 જશે આવશે શું બેટા 3 અને આવશે 9 અને આવશે 12 વત્તા 3 ચૌક 12 3 ચૌક 12 અને 9 ના છેદમાં 4 કરશો તો આવશે 144.5 વત્તા 9 ના અડધા કેટલા થશે બેટા 4.5. 4 ના અડધા 2.75. 2.75 જો કરી દઉં છું 9/4 જો એના અડધા કરશો તો શું આવશે ચલો 4 દુ 8 1 આવશે પોઈન્ટ છે 0 4 દુ 4 4 દુ 8 4 દુ 8 હા સોરી 2 આવશે પોઈન્ટ છે 0 4 પચ્ચમ એટલે 2.225 કેમ કે 4 ના અડધા થશે 9.50 50 ના અડધા 25 અને 4 ના અડધા 2.25 એટલે સરવાળો કરજો. જો બેટા સરવાળો કરતા અહીંયા સ્ટુડન્ટ કન્ફ્યુઝ હોય છે. સિમ્પલ છે, હાવ ઇઝી છે. જો ધ્યાન રાખજો કઈ રીતે કરવાનો. જો પહેલા ગમે તે લખો આ 2.25 છે તો જ્યારે આ રકમ લખશો ત્યારે ધ્યાન રાખજો પોઈન્ટ ના નીચે પોઈન્ટ લખી દો 0.5. એની આગળ કેટલી છે 144 તો એની આગળ લખશો. આ ધ્યાન રાખજો. એની છેદમાં કશું નથી, જ્યાં કશું નહીં હોય ત્યાં 0 લખશો આવા કેસમાં. એટલે 5 5 ને 2 7 4 ને 2 6 4 1 એટલે શું આવશે સો એમ બરાબર 146.75. ઓકે, તો બસ સ્ક્રીનશોટ લઈ લેજો. મેં જવાબ ચેક કરી લઉં છું બેટા. 146.75 રાઈટ છે બેટા. સો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો નીચેની આવૃત્તિ વિતરણ માટે જો n બરાબર 100 હોય, મધ્યસ્થ 32 હોય તો ખૂટતી આવૃત્તિ fi અને f2 શોધો. જો બેટા ખૂટતી આવૃત્તિ મધ્યસ્થનો દાખલો હશે ને તો કુલ કિંમત આપી દેશે. સો ધ્યાન રાખજો. નહીં આપ્યો તો બીજી રીતે ગણશો. ચલો આના 53 ક્વેશ્ચનનો સોલ્યુશન છે. શું છે વર્ગ. તો શું લખીશું બેટા આપણે પહેલા અહીં શું લખી દેશું વર્ગ. ઓકે વર્ગ. ઓકે પછી શું આવશે અહીં આવૃત્તિ એટલે ધ્યાન રાખજો. ઓકે વર્ગ ને આવૃત્તિ છે એટલે fi વર્ગ એટલે c. जीरो थी 10 છે બેટા અને 10 20 30 40 50 60 50 સુધી છે 10 20 30 40 50 50 થી 60 50 થી 60 સુધી છે. ઓકે પછી છે 10 F1 25 30 F2 અને 10 એનો ટોટલ આવશે બેટા સિગ્મા fi. સિગ્મા fi કેટલું થશે તો કરી દઉં 30 40 40 10 50 જો બેટા 10 10 10 20 ને 30 50 બરાબર 3 ને 40 50 50 60 50 75
શું હશે બેટા 75 વત્તા F1 વત્તા F2 75 વત્તા F1 F2 તો થશે જ ચલો CF શોધીશું શું શોધીશું બેટા CF એટલે સંચયી આવૃત્તિ શું હોય છે 10 નો બેટા 10 હોય છે F1 ને લખશો તો શું થશે બેટા 10 ઓકે 10 ને 25 35 વત્તા F1 30 ને 30 60 એટલે 65 વત્તા F1 65 વત્તા F1 વત્તા F2 75 વત્તા F1 અને F2 જો બેટા પછી એનું સોલ્યુશન સ્ટાર્ટ થાય છે અહીંથી ધ્યાન રાખજો અહીંથી એટલે n બરાબર શું આપી છે n બરાબર 100 છે તો ધ્યાન રાખજો અને મધ્યસ્થ એટલે m બરાબર શું આપી છે m બરાબર આપી છે 32 આપણને શોધવાનું છે F1 બરાબર ક્વેશ્ચન માર્ક્સ અને F2 બરાબર પણ ક્વેશ્ચન માર્ક્સ તો જો બેટા n અને fi હંમેશા બરાબર હશે શું fi એને જ કહીશું આપણે n સિગ્મા fi જો સિગ્મા fi કેટલું છે 75 તો જો લખો છો બેટા 75 વત્તા F1 વત્તા F2 બરાબર છે 100 ઓકે સંખ્યા પાસે જશે એટલે અહીં આવશે બેટા F1 વત્તા F2 બરાબર 100 ઓછા 75 એટલે આવશે F1 વત્તા F2 બરાબર 100 માંથી 75 જશે 25 ઓકે આ ધ્યાન રાખજો હમણાં સૂત્રનો યુઝ કર્યો મધ્યસ્થનો સૂત્ર હોય છે આપણે અહીં લાઈન ટુ લાઈન નીચે લખતા જજો n પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF ને છેદમાં F ગુણ્યા H ઓકે ચલો તો અહીં આપણે એક રકમ લખી લઈશું અહીં લખી દઈએ છીએ m ની કિંમત 32 છે F1 શોધવાનો છે F2 શોધવાનો છે n ના છેદમાં 2 એટલે 100 ના છેદમાં 2 એટલે 50 CF શું આવશે CF હંમેશા એના ઉપરની કિંમત આવશે F કઈ આવશે બેટા ચલો n ના છેદમાં 2 એટલે 50 કોની અંદર આવશે તો જો બેટા અહીં m કેટલા છે 32 છે m એટલે 32 જો ધ્યાન રાખજો m 32 તો જો બેટા હું આ સિલેક્ટ કરીશ કે 50 આવશે એમાં કોઈ દિવસ નહીં આવશે બેટા ખાસ ધ્યાન રાખજો તો આપણું જે છે બેટા આ સિલેક્ટ થશે એનું એક કારણ કહી દઉં અહીં L ની કિંમત જો તમે 40 મૂકશો જો બેટા L આ નહીં લઈશું 40 તો આ ઓછો થઈ જશે 40 જો બેટા અહીં 40 મૂકશો તો આ બાજુ હશે તો 40 માઇનસમાં આવતો થઈ જશે આ ખાસ ધ્યાન રાખજો ઓકે એટલે 30 લેશો તો ચાલશે અહીં 32 છે અહીં આવશે 30 એમાં જ આવશે અને CF હંમેશા કઈ હોય છે બેટા એના ઉપરની લાઈનનો CF ઓકે તો અહીં લખું છું CF બરાબર અને F બરાબર કેટલું આવી જશે બેટા F બરાબર 30 CF કેટલું આવશે 35 વત્તા F1 ઓકે ચલો અને H એટલે દેખાય છે 10 નો ગેપ છે H કેટલાનો છે બેટા H એટલે 10 ધ્યાન રાખજો અહીં L ની કિંમત કેટલી આવી બેટા 30 વત્તા n ના છેદમાં 2 એટલે કેટલું આવ્યું બેટા 50 માઇનસ CF અહીં જો બેટા બે વસ્તુ છે તો હંમેશા કાઉન્સનો યુઝ કરજો એટલે આ કાઉન્સ લગાવી દેજો 35 વત્તા F1 ને છેદમાં F એટલે 30 ગુણ્યા 10 આ ઉડી ગયું એટલે 3 બચશે 3 અહીંથી આ આવશે 32 માઇનસ 30 એટલે શું આવશે બેટા 32 માઇનસ 30 બરાબર અહીં 50 માઇનસ ખોલી દો બ્રેકેટ તો અહીં આવશે માઇનસનો 35 માઇનસનો F1 ને છેદમાં 3 અહીં આવશે 2 50 માંથી 30 જશે તો શું આવશે બેટા 15 માઇનસ F1 અહીં 2 વડે ગુણાકાર થશે 3 વડે શું થશે બેટા 2 ગુણ્યા 3 ચોકડી ગુણાકાર આની જોડે ગુણાકાર થશે બેટા શું લખીશું અહીં ધ્યાન રાખજો તંદુ 6 બરાબર 15 માઇનસ F1 એટલે F1 આ બાજુ હશે સંખ્યા આ બાજુ જશે બેટા એટલે F1 બરાબર 15 માઇનસ 6
15 માંથી 6 જશે શું કેટલા આવશે બેટા 9 બરાબર શું આવશે 9 એટલે F1 ની કિંમત શું થશે બેટા F1 ની કિંમત છે 9 એટલે ધ્યાન રાખજો આ F1 એક વખત ચેક કરી લેશું F1 કેટલો છે યસ 9 સાચું છે બેટા F1 9 છે એટલે આ આન્સર બીજું અહીં મૂકશું F1 વત્તા F2 બરાબર કેટલો છે બેટા 25 F1 9 આવી ગયું F2 બરાબર શું છે બેટા 25 F2 બરાબર 25 માઇનસ 9 એટલે F2 બરાબર 25 માંથી જશે તો 16 આ એની કિંમત છે ઓકે તો બસ સ્ક્રીનશોટ લઈ લેજો જવાબ સાચું છે બેટા ઓકે અને તમે આવી રીતે ચેક કરી શકશો 16 અને 9 કેટલા થાય છે 25 25 ને કરશો તો 75 વત્તા 25 કેટલા થશે 100 એ આવી રીતે તમે ચેક કરી શકશો ચલો છેલ્લો દાખલા કરીશું 54મો 20 વીજળીના ગોળાઓની જથ્થા 4 ખામીયુક્ત ગોળો ધરાવે છે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી પહેલો દાખલો એટલે અહીં લખીશું કુલ ગોળાની સંખ્યા અહીં લખીશું કુલ વીજગોળાની વીજળીના ગોળાઓની સંખ્યા કેટલી છે બેટા કુલ છે 20 ઓકે ચલો ફર્સ્ટ અહીં પ્રથમ દાખલા માટે કે છે 20 ગોળાના તરફથી 4 ખરાબ છે તો અહીં લખી દેશો ખામીયુક્ત કેટલા છે તે છે ખામીયુક્ત ગોળા એ 4 છે કે છે આ જથ્થામાંથી એક ગોળો પસંદ કરવામાં આવે ને આ ગોળો ખામીયુક્ત હોય શું છે ખામીયુક્ત એટલે સારો હોય એ ઘટનાને સંભાવનાને લખશો P of A બરાબર ઘટના ઉદ્ભવે તેની સંભાવના અને છેદમાં કુલ સંભાવના શું લખશો ઘટના ઉદ્ભવે તેની સંભાવના ને છેદમાં કુલ સંભાવના ઓકે સો અહીંથી P of A કુલ સંભાવના કેટલી છે સર 20 અહીં પૂછે છે શું ખામીયુક્ત હોય આ ગોળો ખામીયુક્ત હોય તો ખામીવાળા કેટલા છે 4 ખામીયુક્ત 4 એટલે 4 ના છેદમાં 16 એટલે ઉડી જશે 4 એકુ 4 4 પચમ 20 આ એના જવાબ છે બેટા ફર્સ્ટ ના જવાબ ઓકે હમણાં નેક્સ્ટ એનો બીજો દાખલો ઓકે ચલો અહીંથી આપણે એનો બીજો દાખલો ગણીશું શું કે છે ધારો કે કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી જે એક ગોળા કાઢો છો ને તે ખામીયુક્ત નથી એટલે શું નીકળશે સારામાંથી નીકળશે એવું ધ્યાન રાખજો એટલે ખામીયુક્ત કેટલી છે તો સારી કેટલી છે અહીં લખી શકો સારી બરાબર પૂછવામાં મૂકવામાં આવતો નથી તે બાકી ગોળામાંથી કાઢવામાં હોય તો ખામીયુક્ત ન હોય અહીં લખી દઈશું ખામીયુક્ત ન હોય એ કેટલી છે બેટા એ છે 16 તો જો એવું કે છે કાઢવામાં આવેલ ખામીયુક્ત નથી એટલે જે કાઢેલો તે ખરાબ નથી તો ક્યાંથી નીકળશે સારામાંથી સારી કેટલી છે બેટા 16 ખામીયુક્ત ન હોય એટલે સારી લખી શકશો એને કૌંસમાં સારી કેટલી છે 16 તો 16 માંથી એક નીકળશે ને અહીં કે છે ને ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં આવતો નથી તો અહીંથી યાદ રાખજો બેટા એટલે 16 માઇનસ 1 કરશો તો કેટલું બચશે બેટા 15 ઓકે પછી આ ગોળો ખામીયુક્ત ન હોય તો બસ અહીં સંભાવના શોધશો સંભાવના P of B બરાબર ખામીયુક્ત ન હોય ને છેદમાં કુલ સંભાવના લખી શકશો કુલ સંભાવના
ઓકે, એટલે પી ઓફ બી બરાબર કેટલું થશે બેટા? ખામીયુક્ત ન હોય કેટલા છે? તે 15 છે ને છેદમાં 19 આવશે. કેમ કે છે તેને પાછું મૂકવામાં આવતું નથી, તેને એક સાઈડ પર જ કાઢી દીધું. તો કુલ સંભાવના કેટલી થશે? 19. આ ખાસ ધ્યાન રાખજો, 20 હતા એને કે છે એક મૂકી દીધું તો શું કહેશે? 19. 19 ના છેદમાં 15. આ એનો જવાબ છે બીજો. એટલે ધ્યાન રાખજો બેટા, આ એક જવાબ, આ બીજો જવાબ. તો બસ આવી રીતે બધા દાખલા થઈ ગયા છે. સ્ક્રીનશોટ તમે લઈ શકો છો બેટા. સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. જસ્ટ હમણાં આપણે વ્રજના પેપર બી આવશે, ગાલા અસાઇનમેન્ટના બી પેપર આવશે અને બોર્ડના પેપર પણ હું મારી રીતે લઈને આવીશ. માર્ચ 25, 24, 23, 22 આ બધાનો આવશે. તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, ભૂલતા નહીં.